સુરતમાં વેસુ પાસે ઓફિરા બિઝનેસ હબમાં પાણી ભરાવાનો મામલો। બેઝમેન્ટમાં પાણી ભરાતા માછલી મળી આવી છે। દુકાનદારે માછલીને આપ્યું છે એસએમસી નામ। સુરત મનપાની ઢીલી નીતિથી કંટાળેલો હતો આ દુકાનદાર। વારંવાર પાણી ભરાતા કંટાળેલા દુકાનદારે માછલીનું નામકરણ કર્યું। मैं एसएमसी रखने वाला हूँ। सर आपको ये मछली कहाँ मिली? सर आपको ये मछली कहाँ मिली? ये हमारे पार्किंग में से मिली है। अब इस मछली का क्या करोगे आप? इस मछली को मैं एसएमसी के नाम से अपने पास रखने वाला हूँ, क्योंकि ये एसएमसी की ट्रेन है। यहाँ साफ सफाई करने का तो उनका हुआ नहीं, क्योंकि विकलांग निकल गए और उस चक्कर में हमारे पार्किंग में पानी भरा गया। तो हमको ये मछली मिली है, उनकी गिफ्ट है, इसलिए इस मछली का नाम मैं एसएमसी रखने वाला हूँ। तो सांभळ्યું એ વ્યક્તિને એસએમસીની ઢીલી કામગીરીને કારણે તેમણે ત્યાં સ્વચ્છતા ન જાળવી એ માટે આ માછલી મળી આવી છે। એટલા માટે ક્યાંક રોષમાં આવીને આ વ્યક્તિએ આ માછલીનું નામ જ એસએમસી રાખી દીધું છે। દુકાનદારે ખુદ કહ્યું હતું કે જે પ્રકારે સુરત મનપાની કામગીરી છે એ જોતા આ તેમને ગિફ્ટ મળી છે અને ગિફ્ટમાં આવેલી માછલીનું નામ રાખ્યું એસએમસી। સુરત શહેરમાં છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ વરસે છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સ્થાનિક લોકો, સ્થાનિક દુકાનદારો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે જે રીતે સુરતની અંદર ગઈકાલે જે વરસાદ પડ્યો અને તેના કારણે અનેક જે બેઝમેન્ટો છે તેની અંદર પાણી ભરાયું હતું, ત્યારે વેસુ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની અંદર જે પાણી ભરાયું હતું ને તેના કારણે જે દુકાનદારે એક માછલી જે બેઝમેન્ટની અંદરથી આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે તે માછલી જે છે તે બેઝમેન્ટની અંદર આવી હતી અને તે માછલી લઈ અને આ દુકાનદાર છે તે પિયુષભાઈએ આ માછલીનું નામ આપ્યું છે એસએમસી માછલી। કારણ કે ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો આ લોકોને પણ અનેક લોકો કરી રહ્યા છે, કારણ કે દર વખતે પાણી ભરાવાના કારણે નુકસાન થતું હોય છે। તો આ દુકાનદાર છે તેમની સાથે જ વાત કરીશું। આપનું નામ શું? પિયુષ સિંહ રાજપૂત મારું નામ છે। પિયુષભાઈ, કેમ આ માછલી ક્યાંથી મળી? કેમ આ માછલીનું નામ એસએમસી માછલી પાડવું પડ્યું? તો એવી રીતે તમારા સાથે શું આપ વીતી કે જ્યારે આ માછલીનું નામ આપવું પડ્યું? કાલે પણ અહીંયા પાણી ભરાઈ ગયું। અમે લોકો પછી એ લોકોને રિક્વેસ્ટ કરીને થાકી ગયા હતા। માલ સામાનનું બધું જેટલા નુકસાન થયું, પછી અમારા બેઝમેન્ટમાં આટલું બધું પાણી ભરાઈ ગયું, જેમાંથી હજારો મછલી આવી ગઈ। જેમાંથી કાલે મેં આ મછલી મેં કાઢી એમાંથી, એટલે મેં ખીજવાઈને આના નામ એસએમસી પાડ્યું કે એસએમસીનું કાંઈ કરવાનું તો છે નહીં। તો એટલે કે કંટાળીને આ ગિફ્ટ મળી ગયું, એક પ્રકારનું એસએમસીના રીતે મળ્યું, એટલે મેં એના નામ એસએમસી રાખ્યું છે। એસએમસીની બેદરકારીના કારણે આ માછલીઓ છે તે કોમ્પ્લેક્સ સુધી પહોંચી, એટલા કારણે એટલે કે અહીંયા ડ્રેનેજ ફૂલ થઈ ગયું। અહીંયા જે બાજુમાં ખાડી છે ત્યાં બાજુના વિસ્તારમાં એ લોકો આઝાદનગર છે ત્યાં બધું એ લોકો કરાવી નાખ્યા, બધી વસ્તુ એ લોકો ક્લિયર કરાવી। તો અહીંયા કેમ નથી કરાવી? ખાડીનું પાણી અહીંયા આવ્યું, અમારા બેઝમેન્ટ આખું ક્લિયર હતું, પણ તે એક ખાડીમાંથી જે પાણી આવ્યું તાનું કચરા બધું અહીંયા આવી ગયું, તાનું ખાડીમાંથી મછલી બધા અહીંયા આવી ગઈ, એટલે આ મછલીઓ હજારો મછલી અહીં આવી। તો કાલે મને મળી એટલે મેં એસએમસી એના નામ રાખી। તો તમે આ માછલીને અત્યારે સાચવી રાખી છે કેમ અને કઈ રીતે એને સાર સંભાળ રાખો છો? એ તો ગિફ્ટ મળી છે એસએમસીના નામે, એસએમસીના પ્રકારે, તો પછી મેં એને સાચવીને રાખા। જેમ થાય તેમ એને સાચવીને જ રાખા ને જેટલા લાંબુ સમય ચાલે હું ચલાવીશ એમને, કેમ કે એસએમસીની દેન છે, તો એસએમસીને તો હું ખરાબ નહીં કરીશ ને। ભલે એ લોકો અમારું ખરાબ કર્યા, ટાઈમ બરબાદ થયો, માલ સામાન બરબાદ થયો, અમારી મહેનત બધી બરબાદ થઈ, પણ હું નહીં બરબાદ કરાય એ લોકોનું નામનું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પિયુષભાઈ છે તેમને એસએમસી તરફથી મળેલી માછલી ગિફ્ટ છે તે રૂપે આ જે છે માછલીને સાર સંભાળ રાખી રહ્યા છે। એટલે કહી શકાય અનેક દુકાનદારો આ પરિસ્થિતિનો સામનો કરતા નજરે પડ્યા છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। માત્ર બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવે છે। સામાન્ય વરસાદ પડતો હોય છે અને તેના કારણે અનેક સોસાયટી દુકાનોની અંદર ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે આ વિડીયો જે વાયરલ થયો હતો અને ત્યાં ટીવી 9ની ટીમ પહોંચી ત્યારે તેમણે પોતાની આપબીતી વર્તવી। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, ટીવી 9 સુરત।